નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર મોટો ખતરો, વાવાઝોડું કાઝિકી ભૂક્કા કાઢશે તો તમારું પણ રેશન કાર્ડ થઈ શકે છે રદ। પીએમ ઉજ્જવલા યોજના લઈને મોટા સમાચાર। જૂની નોટના બદલામાં મળી શકશે 10 લાખ રૂપિયા। આંબાલાલની ચેતવણી ખાસ જોઈ લેજો ગુજરાતવાસીઓ। હવે નવા જૂની થશે આટલા ધંધાઓ પર થશે ટ્રમ્પની ટેરિફની અસર। સરકારી યોજના ખેડૂતોને મફત મોબાઈલ, સ્માર્ટ મીટર અંગે મોટો વાંધો। દિવાળી પહેલા થશે જીએસટીમાં મોટો ફેરફાર। રોગચાળો ફેલાયો, સાવધાન ગુજરાત। 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે, જાણી લો ખબર। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર વાવાઝોડાનો મોટો ખતરો। ગુજરાત રાજ્ય પર આવનારા સમયમાં વાવાઝોડું કાઝિકી ભૂક્કા કાઢે તેવી આગાહી। તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મોટા સમાચાર। વાવાઝોડું કાઝિકી અત્યારે 2 દેશોમાં ભારે તબાહી મચાવીને અત્યારે ભારતમાં એન્ટ્રી કરી ચૂક્યું છે। મિત્રો, આ કાઝિકી શબ્દ જાપાની ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો શબ્દમાં મિનિંગ જોવા જઈએ તો માછલાઓ જેવો ઉપયોગ થાય છે। જ્યારે ફિલિપાઇન્સમાં વાવાઝોડાને ઈશાંગ તરીકે ઓળખવામાં આવે છે અને જાપાન બાદ હવામાન વિભાગે અત્યારે ભારતને લઈને વાવાઝોડા અંગે આગોતરી ચેતવણી લોકોને આપી દીધી છે। વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અત્યારે ભારત સરકાર દ્વારા તંત્રને જરૂરી તૈયારીઓ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા। આ સાથે જ અત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે અને નદી કાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટેનું સરકાર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે। આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે આવનારા સમયમાં વરસાદ થવાની સંભાવના હોવાથી લોકોને પણ ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન ઊભા રહેવા માટે અત્યારે સલાહ આપવામાં આવી છે। આ સાથે જ ખેડૂતોને પણ પાક સુરક્ષા અંગે જરૂરી પગલાં લેવા માટે સૂચિત કરી દેવામાં આવ્યા। આ સાથે જ નાગરિકોને હવામાન વિભાગે આગામી દિવસોને ધ્યાનમાં રાખીને ઘરની બહાર ન નીકળવા માટે અત્યારે ખાસ અપીલ કરી છે, કારણ કે આવનારા સમયમાં અત્યારે કાઝિકી વાવાઝોડું અત્યારે ભારતમાં એન્ટ્રી કરી ચૂક્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે। રેશન કાર્ડ ધારકો માટે અત્યારે ખૂબ જ મોટો બદલાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો, જે દરેક રેશન કાર્ડ ધારકોએ ધ્યાનથી સાંભળવો જોઈએ। કેન્દ્ર સરકારે અત્યારે રેશન કાર્ડ ધારકોને લઈને અત્યારે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે। જે ગાઈડલાઈનમાં હવે કેવાયસી અને રાશનના જથ્થાને લઈને સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં દેશમાં કોઈ પણ રેશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો તેનું રેશન કાર્ડ હવે સરકાર દ્વારા આપમેળે રદ કરી દેવામાં આવશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ અત્યારે આદેશ આપી દીધો છે, જેથી લોકોની અત્યારે પહેચાન થઈ શકે। ખાસ એ છે કે રેશન કાર્ડને લઈને જે સરકાર દ્વારા ચાલી રહેલી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓ લઈને સરકાર દ્વારા અત્યારે કેવાયસી કરવાનો નિર્ણય અત્યારે સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। પીએમ ઉજ્જવલા યોજનાને લઈને મોટો ફેરફાર। સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દ્વારા જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેવા લોકોને સરકાર દ્વારા સબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, પરંતુ હવે સરકારે આ યોજનામાં મળતા સબસિડીના સિલિન્ડરોની વાર્ષિક સંખ્યામાં મોટો ફેરફાર કર્યો અને સરકાર દ્વારા જે વાર્ષિક 12 સિલિન્ડર ઘર લોકોને આપવામાં આવતા હતા તે હવે ઘટાડીને સરકાર દ્વારા 9 કરી દેવામાં આવ્યા છે। જોકે અત્યારે 14 કિલોગ્રામ સિલિન્ડર પર મળતી સબસિડી સરકાર દ્વારા 300 રૂપિયા યથાવત રાખવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા સબસિડીની રકમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જે સિલિન્ડરની સંખ્યા 12 હતી તેને ઘટાડીને હવે સરકાર દ્વારા 9 કરી દેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। જો જૂની નોટના બદલામાં તમને પણ મળી શકે છે 10 લાખ રૂપિયા। તમે જૂના સિક્કા અને નોટો વિશે તો મિત્રો સાંભળ્યું જ હશે કે તેના બદલામાં લાખો કરોડો રૂપિયા મળે છે।
ખરેખર ઘણા લોકો આવા સિક્કા અને નોટ સંગ્રહ કરવા માટેના શોખીન હોય છે. તે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરે છે અને તે આવી દુર્લભ વસ્તુઓ માટે તમને મોઢે માંગીએ રૂપિયા પણ આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેના માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થતા હોય ત્યારે ખરીદી માટે અત્યારે ઓનલાઈન કેટલીક એપ્લિકેશનો પણ છે, જેમાં ક્વિકર, ઈબે, ઓલા, ઇન્ડિયન કોમર્શિયલ વગેરે આવા દુર્લભ સિક્કાઓ અને નોટો ખરીદવા માટે અત્યારે લોકોને વેચવા માટે પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આવી વેબસાઇટ પર જઈને તમે પણ તમારા આવા દુર્લભ સિક્કા અને નોટોને લાખો રૂપિયામાં મિત્રો વેચી શકો છો. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, આંબાલાલ પટેલની પશુપાલકોને ચેતવણી. આંબાલાલ પટેલે મિત્રો અત્યારે જણાવ્યું છે કે જે પશુપાલકો છે તેઓ પોતાના વાડામાં દૂધાળા પશુઓને રાખે છે તેમની પાસે હાલ કેટલાક પ્રકારનું ઘાસ ખવડાવવામાં આવે છે જેથી તેમને હાફડો ચડતો હોય છે. એ ઘાસમાં ફીણ જેવું ઘાસ હોય, એની અંદર કીડાઓ પણ હોય છે અને આ ખાવામાં આવે તો લગભગ દૂધાળા પશુઓ માટે હાફડો ચડતો હોય છે અને આવા પશુઓ ક્યારેક મરણને પણ પ્રાપ્ત થતા હોય છે. જેથી આંબાલાલ પટેલ દ્વારા આ ખાંડ ન ખવડાવવા માટે અત્યારે પશુપાલકોને આગ્રહ અને વિનંતી કરવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, હવે થશે નવા જૂની આટલા ધંધાઓને અસર થશે ટ્રમ્પના ટેરિફની. રશિયા પાસેથી મિત્રો ઓઇલની ખરીદીના મુદ્દે અત્યારે અમેરિકાએ ભારત પર વધારાનો 25% એટ્રિક ટેરિફ નાખ્યો છે, જે 27 તારીખ એટલે કે આજથી બપોરના 12 વાગ્યે લાગુ થશે. તેના માટેનું નોટિફિકેશન પણ અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું. આમ હવે અમેરિકાએ ભારત પર કુલ 25% ટેરિફ નાખ્યો છે, એટલે કે ભારત પરથી જે સામાન અમેરિકા જશે તેના પર 50% ટેરિફ લાગશે. ત્યારબાદ હવે ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયો છે કે જે સૌથી વધુ અમેરિકી ટેરિફનો ભોગ બન્યો છે, જેથી આવનારા સમયમાં કેટલાક ધંધાઓ પર ટ્રમ્પના ટેરિફની સીધી અસર તમને થતી જોવા મળશે. ખૂબ જ મોટા સમાચાર, સરકારી યોજના મફત મોબાઈલ ખેડૂતોને આપવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકારે મિત્રો ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ પહેલ કરી છે, જેમાં તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે સ્માર્ટફોનની સહાય જાહેરાત કરી છે, જેથી તેઓ માર્કેટ ભાવમાં અને મોસમના આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલથી મેળવી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી મેળવી શકે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે બનાવી શકે. આ માટે તમારે ઓનલાઈન મોબાઈલ ખરીદી કરવાનો રહેશે અને તેનું બિલ સરકારને અપલોડ કરવાનું રહેશે. સરકાર બાદ તેઓની ચકાસણી કર્યા બાદ તમને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તરફથી 6,000 રૂપિયાની ભેટ મળી જવાની છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સ્માર્ટ મીટર અંગે લોકોને વાંધો, હવે થશે નવા જૂની. જીબીની એન્જિનિયરિંગ એસોસિએશનની અમદાવાદ ખાતે યોજાયેલી સીએમસી મીટિંગ યોજાઈ. મીટિંગમાં હાજરી એસોસિએશનના સીએમસીના સભ્યો અને ડીઆઈસીઓમના કંપનીના મેનેજમેન્ટ સામે રોષક વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં મેનેજમેન્ટ દ્વારા જીબી એન્જિનિયરિંગ એસોસિએશનની લાંબા સમયથી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો જીબી દ્વારા કાંઈક નવા જૂની કરવાના એંધણ અત્યારે કરવા માટે લોકોને ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. અત્યારે લોકો જે પણ એરિયામાં જીબીના કર્મચારીઓ જાય ત્યાં સ્માર્ટ મીટર અંગે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે અને તેની સરખામણીમાં અત્યારે જીબીના અધિકારીઓ દ્વારા અત્યારે સરકારને મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દિવાળી પહેલા નવા જૂની. કેન્દ્ર સરકારે વૈભવી અને તમાકુ, દારૂ જેવી કેટલીક ચીજવસ્તુઓ પર 40%થી વધુ જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માને છે કે આ વસ્તુઓ પર ટેક્સ દર વધારવાથી એક તરફ આવક વધારે થશે અને બીજી તરફ તે વસ્તુઓના વપરાશથી નિયંત્રિત કરવા માટે અત્યારે આવકમાં વધારો થશે. તથા હાલમાં જીએસટી કાયદા હેઠળ 28% દર નક્કી કરવામાં આવ્યો હતો, તેના પર સરકાર દ્વારા 22% સુધી ટેક્સ લગાડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના સ્લેબમાં 4થી ઘટાડીને 2% કરવાનો પ્રસ્તાવ અત્યારે સરકાર સમક્ષ મંજૂર કરવામાં આવ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. ત્યારબાદના મોટા સમાચાર. રોગચાળો ફેલાયો, સાવધાન ગુજરાત. શહેરમાં અત્યારે સતત વરસાદી માહોલને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાઓમાં વધારો જોવા મળ્યો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને કમળાના કેસોમાં ફરી એકવાર ઉછાળો આવતા તેમજ શરદી, ઉધરસ, તાવ અને તેવા અલગ અલગ વાયરલ ફિંગર ઇન્ફેક્શનના 1866 નવા કેસ મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન નોંધાયા છે. ટાઇફોઇડના કેસમાં અત્યારે સતત વધતા ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત પણ નિપજવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. આથી આરોગ્ય વિભાગ ગંદકી અને મચ્છર ઉત્પાદિત થતી સબ 550 અસામાજિક નોટિસ ફટકારી છે. ત્યારબાદ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે, જાણી લો ખબર. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું છે. નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર સરકાર દ્વારા અત્યારે જોર આપવામાં આવી રહ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી.